જો હું તમને કહું કે આ મંદિર માણસો દ્વારા નહીં પણ દેવતાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે તો શું તમે માનશો? મહારાષ્ટ્રના ઇલોરામાં સ્થિત કૈલાસ મંદિર 8મી સદીમાં રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જો કે આશ્ચર્યજનક હકીકત એ છે કે આખું મંદિર ઉપરથી નીચે સુધી એક જ વિશાળ ખડકમાંથી કોતરવામાં આવ્યું હતું. ઇતિહાસકારો કહે છે કે તેના બાંધકામ માટે લગભગ 4 લાખ ટન પથ્થર કાઢવામાં આવ્યા હતા. તે સમયે કોઈ મશીનો કે ક્રેન ન હતા. એવું કહેવાય છે કે તેને પૂર્ણ થવામાં ફક્ત 18 વર્ષ લાગ્યા હતા. આજની ટેકનોલોજી સાથે પણ આ પરાક્રમ લગભગ અશક્ય માનવામાં આવે છે. મંદિર એટલું વિશાળ છે કે તેની હાથીની મૂર્તિઓ વાસ્તવિક હાથીઓ જેટલી મોટી છે. થાંભલા, દિવાલો અને કોતરણી બધું જ સંપૂર્ણ સમપ્રમાણતામાં છે. ઘણા લોકો તેને પ્રાચીન ઇજનેરીનો અજાયબી માને છે, જ્યારે અન્ય લોકો તેને દૈવી હસ્તક્ષેપ કહે છે. આજે પણ વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો મૂંઝવણમાં છે કે તે કેવી રીતે બનાવવામાં આવ્યું હતું. શું તે ફક્ત માનવ પ્રયાસ હતો કે તે ખોવાયેલી સ્મૃતિ છે? કૈલાસ મંદિર ફક્ત એક મંદિર નથી, આ ભારતના પ્રાચીન જ્ઞાનનો પુરાવો છે જે દુનિયાને અવાચક બનાવી દે છે. આ મંદિર વિશે તમારા શું વિચારો છે? કૃપા કરીને અમને ટિપ્પણીઓમાં જણાવો. જો હોય તો લાઇક, શેર અને ફોલો કરતા જાજો.